નમસ્કાર. હાલમાં જ જે પ્રાર્થના સ્કૂલની અંદર સ્પર્શ એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો, તેમાં અમને એઝ અ પેરેન્ટ તરીકે જે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પહેલાં તો અમને એવું લાગતું હતું કે આ ફંક્શનની અંદર અમને મજા આવશે કે નહીં આવે, પણ ખરેખર અમે કદાચ જો આ ફંક્શનને મિસ કર્યું હોત ને તો અમારી કદાચ મોટી ભૂલ હોત એમ. અમને આ ફંક્શનની અંદર બહુ મજા આવી. મારો સન ધોરણ 1માં ગુજરાતી મીડિયમમાં છે અને મારી દીકરી પણ ત્યાં ધોરણ 7ની અંદર ગુજરાતી મીડિયમની અંદર જ અભ્યાસ કરે છે. આ મને સૌથી જે ટચ કરી ગઈ હોય જે કૃતિઓ હતી, એમાં જે નાટક હતું, એ નાટકની અંદર જે દીકરીનો રોલ હતો એ મારી પોતાની જ દીકરીનો હતો. એટલે એ મને સૌથી સારું ગમ્યું એમ. કદાચ હું અને મારી દીકરી નસીબદાર માનું છું કે આ રોલ માટે ખાસ એને જ પસંદ કરવામાં આવી એમ. એના કારણે એના જીવનની અંદર પણ પોતાના મા બાપ પ્રત્યે સંસ્કારો, મા બાપનું સેવા કેવી રીતે કરવી, ભવિષ્યની અંદર એને પણ કંઈક નવું શીખવા મળશે, એનો મને બહુ જ આનંદ છે. અને સૌથી વધારે મેઇન જે પોઈન્ટ છે એ છે કે પ્રાર્થના ટીમનો સમગ્ર સ્ટાફ અને પ્રિન્સિપલ સર બધા જ હાર્ડવર્કિંગ છે. જો એ હાર્ડવર્કિંગ છે તો જ આ કાર્યક્રમ સફળ થયો. બીજી બાબત પણ મેં ખાસ નોટિસ કરી કે આ જેટલા પણ પ્રોગ્રામ હતા એ બધા જ પ્રોગ્રામની અંદર દરેકે દરેક ક્લાસના મોટાભાગના બધા જ સ્ટુડન્ટને ઇન્વોલ્વ કરવામાં આવ્યા હતા. આ સૌથી બેસ્ટ બાબત મને આ કાર્યક્રમની અંદર ગમી. બધા જ બાળકોને પાર્ટિસિપેટ કરવામાં આવે તો બીજા બધા જે બાળકો છે એમને પણ એવું થાય કે અમે બીજા બધા બાળકોના સરખામણીમાં અમે પણ એમની સાથે જ જઈએ. કોઈ બાળકને એવું ના થાય કે અમે આ કાર્ય કરવા માટે, આ કામ કરવા માટે લાયક નથી. આ બાબત મને સૌથી બેસ્ટ ગમી એમ. બાકી ઓલ ઓવર આ કાર્યક્રમ બહુ જ ફાઇન હતો. અમને ખૂબ મજા આવી. થેન્ક યુ સમગ્ર પ્રાર્થના ટીમ, ઓલ સ્ટાફ. થેન્ક યુ વેરી મચ.